જીવનમાં સમયની કિંમત સમજો. ફ્લાઇટની રાહ જોવાના વધારાના સમયમાં જીવન બચ્યું. ગણતરીની મિનિટોમાં અનેક રિપોર્ટ શક્ય છે. એઆઈની મદદથી લગભગ 15 મિનિટમાં આખા શરીરનું બિન આક્રમક રિપોર્ટ. બીમારી પહેલા સારવાર શક્ય છે. બિલકુલ, પણ એના માટે આ સંપૂર્ણ વિડીયો જોવો જરૂરી છે. એરપોર્ટ પર બોડી ચેકઅપ શક્ય છે. બિલકુલ, AB+ હેલ્થ લોન્જમાં જાઓ તો ગણતરીની મિનિટમાં બિન આક્રમક રીતે આખા શરીરના બધા રિપોર્ટ શક્ય છે એઆઈની મદદ. સર, તે વ્યક્તિના કયા કયા ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા? એક એવા વ્યક્તિ જે ફરવા આવ્યા ભારત દેશ પણ એક ગંભીર બીમારીથી બચી ગયા. આ તમામ સવાલોના જવાબ માટે હેલ્થ ગ્રંથનો જુઓ વિડીયો. હેલ્થ ગ્રંથમાં આપણે આજે એવા વિદેશી વ્યક્તિ વિશે વાત કરવાની છે જે ભારતમાં પ્રવાસ અર્થે આવ્યા હતા, પણ જો સમયસર અને ડૉક્ટરની સમય સૂચકતા અને ટ્રીટમેન્ટ ના મળી હોત તો આ પ્રવાસ કદાચ એમની જિંદગીનો છેલ્લો પ્રવાસ બની ગયો હોત. આ જ વિષય પર આપણી સાથે વાત કરવા જોડાયા છે ડૉક્ટર પાર્થ પટેલ, ક્રિટિકલ કેર મેડિસિન સ્પેશિયાલિસ્ટ. હલો સર, આ વિદેશી વ્યક્તિ ક્યાંથી આવ્યા હતા અને કેવી રીતે ખબર પડી કે તેમની તબિયત ખરાબ છે કે એમને ગંભીર બીમારી થઈ શકે છે કે? એટલે આ વ્યક્તિ હોલેન્ડ કરીને એક બીજા દેશથી આવ્યા હતા. એ પ્રવાસ માટે ખાલી ભારત દેશમાં આવ્યા હતા અને એ વ્યક્તિને એવી કોઈ ડિસાઇડેડ એવું કોઈ હતું નહીં કે મારે હોસ્પિટલ જવું છે કે મારે કંઈ માટે ડૉક્ટરને બતાવવું છે. એ ખાલી એરપોર્ટ પર એમનું બોર્ડિંગ થતું હોય એની પ્રક્રિયા પતી ગઈ હતી, એમની પાસે થોડો સમય હતો એટલે એ આજુબાજુ ફરી રહ્યા હતા અને ત્યાં એમણે હેલ્થ લોન્જ જોઈ. તો એમની પાસે સમય હતો એટલે એમણે એ વિચાર્યું કે ચલો મારી પાસે 10 મિનિટ છે તો હું આ રીતે મારા સ્વાસ્થ્યના બેસિક બિન આક્રમક ટેસ્ટ જે થતા હોય એ હું લોન્જમાં થતા હોય તો હું કરાવીને જોઈ લઉં, એમાં નુકસાન કંઈ નથી. તો એવી રીતે એ વ્યક્તિ અમારા AB+ લોન્જમાં આ રીતે અમુક ટેસ્ટ કરાવવા ગયા હતા. સર, તે વ્યક્તિના કયા કયા ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા? હા, એ વ્યક્તિ જે હોલેન્ડથી આવ્યો હતો એણે ફૂલ બોડી બિન આક્રમક જે બધા ટેસ્ટ થતા હતા અમારી લોન્જમાં એ બધા એમણે કરાવ્યા હતા. એમાં ઇન્ક્લુડેડ પહેલાં એક સ્ટ્રેસ ટેસ્ટ થાય છે જેમાં આપણી નળીઓ જે નસો લોહી લઈ જાય એ નસોમાં એમનો વોલનું કન્ડિશન, એમની દિવાલ કઈ રીતના કન્ડિશન છે એનો એક ટેસ્ટ થાય છે. પછી હાર્ટ રેટ વેરિએબિલિટી એટલે એમનું ઓટોનોમિક સિસ્ટમ કેટલું ફ્લેક્સિબલ છે, એટલે એમનું બીજી ગંભીર બીમારી થવાની શક્યતા કેટલી છે એનો ટેસ્ટ થાય છે. આ સિવાય એમના મોઢાના, એમના ચામડીના, એમના વાળના અને એમના પોસ્ચરના કઈ રીતે વ્યક્તિ ઊભો રહે છે, કઈ રીતે એનું વજન 2 પગે ડિસ્ટ્રીબ્યુટેડ છે એના, એટલે એ બધા ટેસ્ટ એમણે કરાયા હતા. અને આ બધાને કન્ક્લુડ કરવા એક કોમ્પ્રિહેન્સિવ બોડી કમ્પોઝિશન એનાલિસિસ અમે કરતા હોઈએ છીએ, જેમાં બોડીમાં કેટલું પ્રોટીન છે, કેટલું ફેટ છે, કેટલું પાણી છે, કેટલું મિનરલ છે, એ બધું એનાથી ખબર પડતી હોય છે. તો આ વ્યક્તિએ આ બધા જ ટેસ્ટ કરાવ્યા હતા અને એમને ખૂબ જ ઓછો સમય લાગ્યો હતો. સર, તેમના ટેસ્ટ થયા બાદ ટ્રીટમેન્ટ માટે આગળ શું એમને માહિતગાર કર્યા તમે? એમના જે બધા ટેસ્ટ થયા એ ટેસ્ટ પછી એમનું રિપોર્ટિંગ થાય. કોઈ બી ટેસ્ટ જ્યારે એકવાર થાય ત્યારે એ ટેસ્ટની માહિતી કઈ રીતે આપણે આપણા શરીર માટે લાગુ પડે છે એને રિપોર્ટિંગ કહીએ. તો દરેક ટેસ્ટનું રિપોર્ટિંગ થાય કે જેમ કે ફેસનું, સ્કિનનું, આ બધા ટેસ્ટનું રિપોર્ટિંગ રિપોર્ટિંગ થાય છે, કારણ કે એમાં જે નિષ્ણાતો જોઈએ, ડર્મેટોલોજીસ્ટ જોઈએ, પછી જે રટાઈનાનો ટેસ્ટ થાય એમાં ઓપ્થેલ્મોલોજીસ્ટ જોઈએ, એટલે એ બધા રિપોર્ટિંગ કરે. બધા એ સમયે એરપોર્ટ પર એ જગ્યાએ હાજર હોય એવું જરૂરી નથી, એટલે એનું અમે રિપોર્ટિંગ કરાવીએ છીએ. જે સ્ટ્રેસ ટેસ્ટ છે, જે હાર્ટ રેટ વેરિએબિલિટી, જે એમનું કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ આપણને કહે છે, જેને જે સૌથી જરૂરી ટેસ્ટ છે એનું રિપોર્ટિંગ ઓન ધ સ્પોટ AI દ્વારા મશીન પણ કરે છે અને અમારી પાસે ટેલિકન્સલ્ટ માટે ઓન ધ સ્પોટ ફિઝિશિયન બી હોય છે અને હું બી હાજર હોઉં છું. એટલે એમાં જે ઓન સાઇટ માણસ હોય એને કંઈ બી શંકા હોય કે એમાં રિપોર્ટિંગમાં કંઈ બી એવું પ્રોબ્લેમેટિક કંઈ બી સિનેરિયો આવી શકે તો એ સીધો ફોન પર અમને કન્સલ્ટ કરે અને અમે એનું રિપોર્ટિંગ કરતા હોઈએ છીએ. આ બાદ જો એવું લાગે કે આ વસ્તુ એને જીવને જોખમમાં નાખી શકે, એવી કોઈ સમસ્યા ઉત્પન્ન થઈ શકે એમ છે, તો અમે દર્દીને તરત જ કહેતા હોઈએ છીએ કે કાં તો તમે હોસ્પિટલની જાણ કરો કે એમને હોસ્પિટલમાં જાઓ અને તપાસ કરાવો, અને કાં તો પછી અમારા AB+ હોસ્પિટલ જે અમદાવાદમાં SG હાઈવે પર સ્થિત છે ત્યાં આવો તો અમે વધારે તપાસ અને એ કરી શકીએ. તો આજે દર્દીના રિપોર્ટ કરાવવામાં આવ્યા તો એ રિપોર્ટમાં જોખમી શું હતું?
એમના રિપોર્ટ જે કરાવ્યા એમાં 2 રિપોર્ટમાં ખાસ જોખમી આઉટકમ આવ્યા હતા કે રિઝલ્ટ્સ આવ્યા હતા. એક છે સ્ટ્રેસ ટેસ્ટ, જે તમારા હાર્ટ રેટ વેરિએબિલિટી પર કામ કરે છે. એટલે તમારી હૃદયના ધબકારા ઉપર અને નીચે થવાની ક્ષમતા કેટલી છે અને એ ક્ષમતામાં શું ફેરફાર થયા છે તમારામાં એને દર્શાવે છે. અને બીજો રિપોર્ટ છે જે ઇલાસ્ટન્સ, એટલે જે નસો જે લોહી લઈ જાય હૃદયથી અને હૃદય સુધી, એ નસોના વોલમાં, દિવાલના કન્ડિશનમાં શું ચેન્જીસ થયા છે. આ 2 ટેસ્ટમાં એવા રિઝલ્ટ આવ્યા જેનાથી એવું અમને જાણ થાય કે આને બ્લડ પ્રેશર ને બીજી વસ્તુ મોનિટર કરી અને આગળ ટ્રીટમેન્ટ આપવી જરૂરી બની શકે, નહીંતર કંઈક જોખમી સ્થિતિ ઉપસ્થિત થઈ શકે એવું હતું. એટલે આ દર્દીના કેસમાં એવા 2 રિપોર્ટમાં પોઝિટિવ આવ્યા હતા, એટલે અમે એમને હોસ્પિટલમાં મળવાનું અને પોતાને વધારે તપાસ અને ઇલાજ લેવાની સલાહ આપી હતી. સર, જો દર્દીએ સમયસર ઇલાજ ન કરાવ્યો હોત તો એમને આગળ શું ગંભીર પરિણામો ભોગવવા પડે? એટલે જો આ દર્દીએ એ તપાસ સમયસર ના કરાવી હોત તો એમને જેમ આપણને ખબર પડી કે આ રિપોર્ટમાં એમના નસોની સ્થિતિ એટલી સારી નથી, એટલે બીજું કંઈ જોખમી હોઈ શકે, જેમ કે હાઇપરટેન્શન છે, બીપી વધારે હોવાની બીમારી, એ આ દર્દીના કેસમાં નીકળી. તો હવે આ વસ્તુ જો ટ્રીટ ના થઈ હોત, એટલે નિદાન થઈ અને એનો ઇલાજ ના થયો હોત તો બીપી વધારે રહ્યું હોત, જે આપણને ખબર બી ના પડી હોત. વધારે બીપી રહેવાના લીધે બહુ બધી આડઅસર થાય, જેમ કે જો ઉપરથી નીચે કહીએ તો મગજની નસ ફાટવાથી લઈ તમારા પડદાની ડેમેજ થઈ શકે, તમારા બીજા અંગો જેમ કે લીવર છે, કિડની છે, જે 1 મિનિટમાં બહુ જ લોહી જોવે છે તો એમનામાં ડેમેજની સંભાવના વધી શકે. પછી એના લીધે ક્રોનિક, એટલે જેમ કે જો પ્રેશર વધારે રહે તો હૃદયમાં કે બીજા બધા અંગોમાં એ પ્રેશરના લીધે પણ ડેમેજ થઈ શકે. એટલે મલ્ટિપલ એવા ડેમેજીસ થઈ શક્યા હોત, જે આ કેસમાં આપણે ટાળી શક્યા, કારણ કે સમયસર નિદાન થયો અને એનો ઇલાજ પણ કરવામાં આવ્યો. Yeah, there were on the health checkup there were 6 tests. Yes. And for nominal cost, also instantly on my WhatsApp number. So it was very nice to have directly information. And additionally to the 6 tests, there was also a test for blood pressure, and it would be nice to thank AB Plus to thank that they saved in a way my life, because I was not planning to go to any doctor of so what, because I feel really healthy. I didn't thought I was suffering from any disease. So, but that's the thing with high blood pressure. It is it is a serious thing when it's too high. I'm going to write them a thank you, and maybe it's also nice to visit AB Plus again for a consult to help me in the future to keep my blood pressure under control. સર, એવું સાંભળ્યું છે કે ઓછા સમયમાં ઘણા બધા રિપોર્ટ થાય છે, તો કેટલા સમયમાં કેટલા રિપોર્ટ થાય છે અને એનો શું ખર્ચ હોય છે? અમારી AB પ્લસ હેલ્થ લોન્જમાં જેમ મેં પહેલાં કહ્યું કે તમારું સ્ટ્રેસ ટેસ્ટ જે હાર્ટ રેટ વેરિએબિલિટી પર થાય છે, ઇલાસ્ટન્સ ટેસ્ટ જે તમારા કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ માટે જરૂરી છે, તમારા મોઢાનું, ચામડીનું, વાળનું, પોસ્ચરનું અને સાદું બીપી મેજરમેન્ટ, આટલા ટેસ્ટ તો થાય જ છે. અને આના સિવાય બોડી કમ્પોઝિશન એનાલિસિસ થાય છે. આ બધા ટેસ્ટને કરતાં લગભગ 15 મિનિટ થતી હોય છે. તો એ ખૂબ જ રેપિડ ટેસ્ટ છે કે 15 મિનિટમાં તમને લગભગ આખા શરીરનું બિન આક્રમક રીતે એક અરીસો જોવા મળે છે. સર, આ ઓછા સમયમાં રિપોર્ટ થઈ જાય છે, તો અન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જો તમે આ રિપોર્ટ કરાવવા જાઓ તો કેટલા સમયમાં અને કેટલા ખર્ચમાં રિપોર્ટ થાય છે? એટલે આ અમારી AB પ્લસ હેલ્થ લોન્ચ, જે મારા જાણવામાં તો ભારત દેશની એરપોર્ટ પરની પહેલી હેલ્થ લોન્ચ છે. એટલે અમે દુનિયાના સૌથી સારા AI બેઝ જે મશીન હોય, જે બિન અગ્રેસર આખા શરીરની તપાસ કરે, એવા અમે લાવીને બધાને યુઝ કરી શકાય એના માટે મૂક્યા છે. એટલે અમારી લોન્જમાં અને બીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મેઇન એ ડિફરન્સ છે કે અહીંયા રજિસ્ટ્રેશન પ્રોસેસ એક સેન્ટ્રલ છે. એટલે બીજા હોસ્પિટલમાં રજિસ્ટર કરે, એને કોઈ ટેકનિશિયન કહે કે આ ટેસ્ટ કરાવો, પછી એ ટેસ્ટ કરાવવા જાય, પછી એનો રિપોર્ટ આવે, પછી એ મેન્યુઅલી ડૉક્ટર રિપોર્ટ કરે અને પછી એ દર્દી સુધી આવે. એટલે એક ટેસ્ટ કરાવતા લગભગ 20 થી 25 મિનિટ થાય.
અમારા કેસમાં અમારા મશીન્સ AI બેઝ છે, એટલે આ વસ્તુમાં દર વખતે એ રિપોર્ટ જનરેશનનો ટાઈમ એકદમ ટૂંકો હોય છે, એટલે મિનિટો હોય છે. એટલે એ રિપોર્ટ જો તરત જનરેટ થાય તો પછી આ બધા ટેસ્ટનું ટોટલ ટાઈમ ડ્યુરેશન જે 15 મિનિટની આસપાસનું હોય છે એ અમે રાખી શકીએ છીએ. અમે રિસેન્ટલી અમદાવાદ એરપોર્ટ પર એક AB+ હેલ્થ લોન્જ બનાવ્યું છે. જેમાં કે અમે નોન ઇન્વેઝિવ હેલ્થ ચેકઅપ્સ કરીએ છીએ વિધાઉટ નીડલ એન્ડ સિરિંજ. અને એમાં રિસેન્ટલી આપણે એક કેસ એવો મળ્યો જેમાં કે પેશન્ટે જસ્ટ ઇન્સિડેન્ટલી પોતાનું બ્લડ પ્રેશર ચેક કરાયું બાય અવર ઓટોમેટેડ મશીન એન્ડ રિપોર્ટ વોઝ 220/130. દેટ મીન્સ આ પેશન્ટને હાર્ટ એટેક આવી શકે છે, એનો CV સ્ટ્રોક એટલે લકવો આવી શકે છે, કાં તો કિડની ફેલ થઈ શકે છે. તો એક મેજર રિસ્ક બ્લડ પ્રેશર લીધે હોય, એમને ખબર પડી તો ઇમિડિયેટલી ફ્લાઇટથી સીધો હોસ્પિટલ ગયો, ત્યાં એડમિટ થયું. એક દિવસ સુધી લોકો એને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે એડમિટ રાખ્યા ગોવામાં, અને પછી એનું બ્લડ પ્રેશર નોર્મલ કરીને એ પેશન્ટ ડિસ્ચાર્જ થયો. અને પછી અમારે ત્યાં ફરી બતાવવા માટે આવ્યો અમારા હોસ્પિટલમાં. તો એને ખબર પડી કે એક મેજર રિસ્ક એ બચી ગયો છે, અને એક મશીન જે આપણે એરપોર્ટ પર મૂકી છે એનાથી એક લાઈફ સેવિંગ ટેસ્ટ કહેવાય એ આપણે કરવામાં આવ્યું, અને પેશન્ટ એટલું ખુશ છે. સિક્યોરિટી ચેકિંગ કર્યા પછી જે વેઇટિંગમાં પેશન્ટ હોય એ લોકોનું હેલ્થ ચેકઅપ કરે છે. એમાં અમે દુનિયાની જે બેસ્ટ મશીન્સ હોય છે જે બી અવેલેબલ છે જે નોન ઇન્વેઝિવ ટેસ્ટ માટેની, એવી બધી મશીનો અહીંયા ભેગી કરી છે. જેમાં એક મશીન છે અમારી બોડી કમ્પોઝિશન એનાલિસિસ, જે કે આપણા બોડીનું કમ્પ્લીટ કમ્પોઝિશન બતાવે, આપણું ફેટ પર્સન્ટેજ, મસલ માસ કે આપણું મિનરલ્સ ને બોન્સ અને એ બધાનું પર્સન્ટેજ બતાવીને આપણી હેલ્થ વિશે આખી માહિતી આપે છે. આ બધા ટેસ્ટ 7 થી 8 ટાઈપના અલગ અલગ ટેસ્ટ છે, લગભગ 10 થી 15 મિનિટમાં થઈ જાય છે. જે કે આપણે ફ્લાઇટ માટે જ્યારે વેઇટ કરતા હોઈએ છીએ તો 10-15 મિનિટ જો પોતાના હેલ્થ માટે આપીએ તો આપણે ઘણી બધી બીમારીથી બચી શકીએ છીએ. સમયનો સદુપયોગ કરીને આ દર્દીની જિંદગી તો બચી ગઈ, પણ તમે પણ આ જ રીતે તમારા સમયનો ઉપયોગ કરીને તમારી જિંદગી પણ બચાવી શકો છો. આવા જ નીત નવા વિષય પર વિડીયો જોવા માટે હેલ્થ ગ્રંથની ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો.